બ્રહ્મરોડ ભાત લઈને આવી કે નહીં તું? ભાત લઈને તો નથી આવી. તો બપોર સડી ગયા તો ભાત લઈને આવવાની ખબર ન પડે? એ તો ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? હા, જા ભાત લઈ આવ. ભાત તો હું નહીં લઈ આવું. રામ ની મારે મારા ભાઈ ને બોલાવજો. અરે આજે રતનબાઈ બોલાવે રૂપાબાઈ આવજો રે. અરે આજે મોટો ભાઈ બોલાવે નાના ભાઈ આવજો રે. આવો વીરા રે નારણ મેલ આવો વીરા ટેક યુની મોજાડ મોટો ભાઈ બોલાવે નાના ભાઈ આવજો રે. અરે આજ મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવ્યા રે. આવ્યા વીરા રે નારણ મેલ મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવ્યા રે. હા વીરા, હા વીરા. અરે મોટા અત્યારે અહીં બોલાવવાનું કારણ શું? રેતી રણમાં તારું થોડું કામ પડ્યું હે નાનું એવડું એટલે તને બોલાયો. બોલ ને શું કામ પડ્યું એ? તું કામ તો કરીશ ને? એ તો કે પેલા મને. ભાઈ ભાઈ કામ ન કરે તો કેનું કરે? તો તાર ભાભી રેણી અંતર મનાવવાની હે પેલા ઈ ક્યાં કરી તે એટલે તો તને મેં કીધું તું કામ કરીશ ને એમ. મેં કીધું કઈક બીજું કામ છે. હવે તાર ભાભી ને મનાવી લે. લે તો હલો ભાઈજાન નથી ને તું? ના ના ભાઈજાત નતો, એક ધોકો જ ખાલી માર્યો હે. ઈ કરી દે. હા એટલે મનાવી લે. હાલ જો મનાવું જોઈએ કઈ થાય છે. ભાભી હા, હા બોલે કે નથી બોલતા? બોલે જ કરે ને કે તમે બે ભાઈ મૂંગી જ નથી લઈ આવ્યા. એ તો અમને ખબર છે મૂંગી નથી લ્યા, તો લઈ આવીએ નહીં ને અહીંયા. અત્યારે હું વાંધો પીડ્યો એ તો કયો? કાઈ નહીં, 20 વર્ષથી કીકલા ને લગ્ન કર્યા હાથ તમારા ભાઈ નાણા તેડવા નથી ખબર પડતી. સાંભળ્યું મોટા? ઈ વાત તારી હાસી, પણ હવે ઈ ક્યાં રખડતો હોય છે અને કેમ માણા તેડવા જવું? હવે કીધું હે તો પછી કાંઈક તો કરવું જોઈએ ને. હવે વાસીડા કરીને મને હાથ દુખવા મીંડા હે. અત્યારે કાંઈ વાંધો નહીં, હાલ ને તેડી આવશું આના. બીજું શું હોય? એને કઈ લેવાનું છે? લેવાનું કાંઈ લેવાનું તો હોય જ ને. તો મગાવી લ્યો, બીજું શું હોય? એ હારે મને લઈ હાલો હારલાની જોડું રે બારી મોરા રે ગોકરણ ગઢના. હારે તને લઈ હાલો હારલાની જોડું બારણ રે ગોકરણ ગઢને. હાલ એ હું રેસો નીડો હાલો સુરત શહેરનો
જોતો નથી કા આ હું વેસે છે ઈ તો કઈક હારલા હારલા નતો કરતો એટલે હાર વેસે એટલે હું વેસે હાર વેસું ભાઈ આશા ખોટા આશા જોઈ ને જોવા દેજો જોઈ દે ઓ ખોટા બટકાઈ રહ્યો જાતો નહીં જંગલમાં આ તો ભાઈ ડાયમંડ રોલ નો એવો લાગે લાવો પાછો બધાને કઈક કિંમત બીમત કરીને હેલ ને પછી 1000 પછી 1000 નો હોય કાકા હવે અરે ભાવ સડી ગયા અત્યારે પણ હાવ પછી 1000 નો હોય કઈક સમજીને ભાવ કે તો 3000 આપો એક મોટા કામ કરતું રેવા દે મારો ભાઈ 35 રાખી દે એટલે બે નું રહી જાય લાવો એ દિવાળી હોય અત્યારે થોડો હોય અહીંયા અડધા પડધા દેવો પડે ને એ બધું બધા હારે દિવાળી. દઈએ અમે દિવાળી હવ હારે દઈ દે બધા હારે. હે દિવાળી ના વાયદા મેલા ર બારી ભાઈ દિવાળી ના વાયદા મેલા રે કેમ મોટા જઈશું આણા તેડો આવે આના તેડો દઈશું પણ આ ગાઢ બકરામાં કોણ જાય છે એલા ઈ વાતે હાચી ઓલો ગીગલો ક્યાં છે તો? તને ખબર હો તે મોઢે ચડાયો પણ ઈ તો હમણાં માં તો ભેગો જ નથી થતો બોલાય ને ક્યાં ઘીસે આવશે રેટો બોલાવ હા બોલાય કાંઈ વાંધો નહીં એ આજે કાકા રે બોલાવે ગીગલાયા આવજે રે એ આજે રે તીનારણ વેલે આજે ને કર્યો મોજાન કાકા બોલાવે ગીગલાયા આવજે રે હા ગીગલા હા ગીગલા હા ગીગલા આજે કાકા રે બોલાવે કેટલો આવ્યો રે આયો રે દિનેર મેળે આયો ને કર્યો મજા કાકા બોલાવે કેટલો આવ્યો રે શું કાકા કામ બેડા ક્યાં એલા બટા તું આટા મારે આમ ગયો તો આમ એટલે અહીંયા તો અત્યારે તો રંગીલામ છે તું ક્યાં હતો આમ રાજકોટ રાજકોટ એ કે આટલી બધી વાર લાગે બોલાયો તો વાટ તો લાગે ને જોજો આમાં કે તું કે આણા તેડવા દઉં આમાં કેમ આણા તેડવા દઉં ભાઈ ઈ તો તે ગીરા મોકલી આમ ને નીકળે આમ એનું શું કરું પણ તે ગીરા કઈ કીધું જ નથી એને તે જ મોઢે ચડાયો છે ને. મારા ગીરા તું આવવા નથી દેતો એને હા જો ના પાડી દો કેતી તને ના પાડી હાલતા ચાલતા હાલતા ચાલતા ના પાડી ભાઈરે ને બે ઓછો કાયમ પણ તો હું એને સમજાવું નહીં હરખો આઠે કાલે ને મોકલી દે એટલે કામ થાય કાલે એટલે આડું થાય આપણે હા જો બટા તારે આજ ગાયું સારવા જવાનું છે તમારે શું કામ છે? અમારે આજ બે ભાઈના નાઈટના કામમાં જવાનું મારી જવાનું છે. પણ નાઈટના કામમાં મોટા ને જવાય કે નાના થોડું જવાય? મારે લગ્નમાં જવાનું છે. પણ લગ્ન ને આજે વાર છે જવાનું હોય ભાઈ ના લગ્ન હે પણ ઈ તો કાયલ હે ને આય જ છે એટલે હરખું કહી દે ને એટલે વ્યો જાહે પેલા બગડશે બધું નહીં બગડે તાર હારે આવું હા હારે નો લઈ જવાય એલા તાર બહુ નાના તેડો થાય હારે આવું તાર આવું જ પડે ને જો હવે આપડે કોઈ ગયા છે હારે જાય તારે નવો ધારો કરવો લાગે હમ. હવે એક પેલા કામ ઈ નો કરાય અને તું સમજી જા તારે જોતું હોય માગી લે અને તું ગાયું સારવા જા કાંઈ વાંધો નહીં. આ એમ જોઈ માગી લે ને હવે એને કાકો પ્રેમથી એવડો મોટો સમજાવવો ઉભો પડે હોય એલા નકર તો પછી તારું નથી માનતો કોઈ મારું નહીં માને હાવ એક એક દસ્યો આપો રૂપા કાકા એક એક દસ્યો આપો રે એક એક દસિયો આપે રૂપા કાકા એક એક દસિયો આપે એક આવડની સારવા આયલો કી બબટો આવડની સારવા આયલો રે ગાવલની ચારવાને જાને કે ગાવત ગાવલની ચારવાને જાને હાલો જઈશું બે ભાઈ આણા તેડવા પણ જોજે આપણે ઓલા રસ્તે નથી જવું આપણે પાદરા હાલી પાદરા હાલી અને એક તને વાત કર બોલ ઓલા કોકરણગઢના રાજા આપણને જો આપણને આમના હામાં મળે ને અજમલ રાજા
તો આપણે પાછું વળી જવાનું. પાછા વળી જઈશું. હા, પછી ન્યાય એમ નો કહેતો કે ભાઈ કા પાછો વીરો. આણુલા તેડવા હાલા રે બારી ભાઈ આણુલા તેડવા હાલા રે હાલ્યા રે બારી ભાઈ વેવાયું ના માંડવે હાલા રે સામાતે મળ્યા યજમાન રાજા આવડા સુકન થાયો રે જો મોટા તને કીધું તું ને અવરું ફરી જાને હવે બીજું કાંઈ ન થાય. અવરું ફરીને વ્યાજ એટલે આપણે પાછા વળી જાય. અરે કેમ પ્રધાનજી, આ રાયકા લોકો કોઈ સારા કામે જતા હતા અને આપણને જો અવરું ફરી શા માટે ઉભા છે, માટે તેમની તપાસ કરો. અરે રેખાભાઈ, તમે અમને જોઈને શા માટે અવળું પડી ગયા? અરે પ્રધાન વીરા, અમે તમને જોઈને અવરું નથી ફર્યા, અમે અમારી વસ્તુ ભૂલ્યા હે એટલે અમે અવરું ફરીને ઉભા હે. અરે રેખાભાઈ, જે હોય તે સત્ય બોલો. અરે સત્ય જ કહી હે. હું વસ્તુ ભૂલ્યા? હયાણા કેરી બેક ઘર ભૂલા પ્રધાન ભાઈ યાણા કેરી બેક ઘર ભૂલા રે આના કેરી બેગ તમાર સાથે રેખાભાઈ, આના કેરી બેગ તમાર સાથે રે. હાથ કરી લકડી ઘર ભૂલા પ્રધાન ભાઈ હાથ કરી લકડી ઘર ભૂલા રે હાથ કેરી લકડી તમારી હાથે રેખાભાઈ, હાથ કેરી લકડી તમારી હાથે રે. ખંભા કેરો દબરો ઘર ભૂલા પ્રધાન ભાઈ ખંભા કેરો દબરો ઘર ભૂલા રે કંપાકેલો દબલો તમાર ખંભે રેખાભાઈ, કંપાકેલો દબલો તમાર ખંભે રે. બીડી બકસ ઘર ભૂલા પ્રધાન ભાઈ બીડી બકસ ઘર ભૂલા રે બેડે બકસ તમાર કીધે રેખાભાઈ, બેડે બકસ તમાર કીધે રે. અરે મહારાજા, રેખાભાઈ જૂઠું બોલે. અરે પ્રધાનજી, રાયકા લોકોને કહો, જો સાસુ અને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, નકર સંકટ જેલ ભોગવવી પડશે. અરે રેખાભાઈ, સત્ય બોલશો તો રાજમાંથી ન મળશે, નકર નકર જેલ ભોગવવી પડે. સત્ય જ બોલી જવાય ને. હાથ જ બોલે કે જેલ થોડી ભોગવાય. હા એમ. અરે પ્રધાન વીરા, અમે સત્ય બોલશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને. અરે કેમ રાયકા લોકો, તમે સત્ય જણાવતા મને જરા પણ જૂઠું નહીં લાગે. અરે સાંભળો મહારાજા, તમે પેટના કાસા અને અમે વીરા પાસા. અરે ઉભા રહો રાયકા ભાઈ, હું કઈ રીતે પેટનો કાસો કહેવાય, માટે આજ હું કહું ને તમે સાંભળો. કહો રાજન. હેજી આવી લાસા નહીં લક્ષ્મી રે બન મારે કરી રે. હેજી આજે લાસા ને લક્ષ્મી રે બને મારી બેનડી રે હે સગુણા હૈયા ઘેરો માર હાર ગણા ત્રણ દીકરી રે રાયકા માર આંગણી હે રામે. નથી તમાર રાજો ગાદી ભોગવનાર નથી તમાર રાજો ગાદી ભોગવનાર દીકર યુ જાશે રે સૌ સૌને સાસો રે રે અરે મહારાજા, લુલો કે લંગડો કે બાડો કે બોબડો એકાદી પુત્ર હોય તો આ રાજ ચાલે, નકર એક દિયા રાજને તારા લાગી જાય. અરે કેમ રાયકા લોકો, તમારી વાત પણ કેવી સત્ય છે. તો આજ તમારે અવડા સુકન થયા હોય તો સારા સુકન લઈ અને તમારી ગીગલાની વહુના અનાથ રહેવા દેજો. ભલે રાજા. હયાણુલા તેડવા હાલા તારી ભાઈ આણુલા તેડવા હાલા રે
એક 500 રૂપિયા રમાપીરની મનતા છે. બોલ રામા પીરની જય. અરે કેમ પ્રધાનજી આજા પોકરગઢની પ્રજા ડગલે અને પગલે મને વાંજિયાના મેણા બોલે છે. આ મેણા હવે મારાથી સહન નથી થતા, તો હાલ ને હાલ સદીને બોલાવો. એ હારે આજ પર તના બોલાવે રાજમાત આવો જોરે. હે આવો તમે રાજને દરબાર પર તના બોલાવે રાજમાત આવો જોરે. અરે પ્રધાનજી અત્યારે રાજમાં શું કામ પડ્યા? મારા મહારાજાને કે દિયાજ સતી રે એ આવીને રાયના શરણે નમે. એ નામનું કરે વારંવાર રાણી રે એ આવીને રાયના શરણે નમે. હરે રાજ રાણી એ દેખીને રાજન મારયા વડો પૈરા. હરે આજ તમે દેખિયા તારા રાજન યાજ નગર મુજાર. એ આયા તમને કોને ગીરા કડવાવે તમે એ ગયા તારા દનિયા જનગર મુજાર. અરે હાજ રાજનો હે કહું ને સસી તમે સાંભળો રે. હા સ્વામિનાથ. એ કરી ધવ મારા ધરણાની વાત રાજનો હે કહું ને સસી તમે સાંભળો રે. કે હા જય વાવાણીએ દાતા રે ખેડૂત પાસા રહે વાળા. અરે હા સ્વામિનાથ. અરે હા સ્વામિનાથ. યેસુ કાન નોલે સતી મારા કો આના તેળવાન દાતા રાઈ કા પાછા રહે વાળા. કે હા જય ખાવું રે હે પીવું રે સસી મન ગમાતું નથી. એ નથી ગમતા પોકરાણ ઘટનારા જો જીવવા કરતા રે મરવું મન વાલું રહેલા.
મેણલા બોલે અપરમ પાર રાજની હૈરય દસથી મન મેણલા બોલે એ હરે આજ રાણી રે કહું મેરા જવી સાંભળો રે કે કરું મારા સાચા મંગળાની વાત રાણી રે કહું મેરા જવી સાંભળો રે એ હરે આજે સોના રે રૂપાની રાજન આપણે ગાદી રે એ નાની આપણે ગાદીનો વાસનાર સોના રે રૂપાની રાજન આપણે ગાદી રે એ હરે આજે સોના રે રૂપાનું રાજન માર પારણું રે એ નાથી માર પારણિયાનો ગોડનાર સોના રે રૂપાનું રાજન માર પારણું રે હરે આજે હવતી હવાયું રાજન આપણે ગાયું રે હરે આજે ગોરી રે ગાવડી તુજે રાજ મેલ મારે એ નાની સ્વામી ગાયો નો ગોવાળ ગોરી રે ગાવડી તુજે રાજ મેલ મારે હરે આજે લાલા ને લક્ષ્મી રે બંને મારતી કરી રે યસા ગુણા તે અહીંયા કેરો મારા તણ તણ દીકરીઓ રાજન માર મોડા રે તુને અરે સતી દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય આજ પરણાવો અને કાલ પોતપોતાને સાસરે ચાલી જાય પાછળથી કોઈ ગાદીનો વારસદાર નથી સતી તો હાલ ને હાલ મારે શિવના શરણે જવું છે તો મને હાલ ને હાલ રજા આપો અરે સ્વામીનાથ તમારે શિવના શરણે જવું હોય તો કઈ મારી ના નથી પણ આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો એના વિવાહ કરી પછી તમે ખુશીથી વન જાઓ ભલે સતી અરે પ્રધાનજી રાજમાંથી પંડિતને બોલાવો એ હારે આજ પર તન બોલાવે પંડિત આવો રે હે આવો તમે રાજાને દરબાર પર તન બોલાવે પંડિત આવો રે હારે આજ પર તન બોલાવે પંડિત
પ્રધાનજી શું અમારા કામ પીડા? અરે પંડિતજી કામ તો મહારાજાને છે. અરે રાજા શું અમારા કામ પીડા? પધારો પંડિતજી. અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, માટે એમનું નારિયેળ લઈને તમારે જવાનું છે. ભલે રાજન, ક્યાં જાવું અને ક્યાં ન જાવું તેની મને જાણ કરી દો રાજા. તો સાંભળો પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો, માટે એક પિંગલગઢ ન જતા. ભલે રાજા, દેશ જાશું પરદેશ જાશું પણ પિંગલગઢ નહીં જાવી. અરે રાજન, હું જ્યાં નાળિયેર સ્વીકારીને આવું તે તમારે મંજૂર કરવું જોઈશે. ભલે પંડિતજી. આજે હર થયો મંગે પંડિત ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હર થયો મંગે પંડિત ચાલ્યા રે. આપણી રાજની પ્રજા સુખી હે કે દુખી? અરે તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન પછી જોઈને અરે પ્રધાનજી, હા મહારાજા, આમ સુખી રહેવી જોઈએ, પણ આજ આ ગઢના કાંગરે કોયલ બોલી રહી છે, માટે કોઈ નક્કી મહેમાન ગતિ કરવા માટે આવશે તો તમે એવી ચોકી કરજો કે અંદરનો માણસ કોઈ બહાર ન જવું જોઈએ અને બહારનો માણસ કોઈ અંદર ન આવવું જોઈએ. તમારે જશે શક્તિનો ફરક છે. હલ હલ
હે દિવાલા આઠ રે કોવાને નવા કાવટા હોજી રે એ આઠ રે કોવાને નવા કાવટા હોજી રે યદી રાધા ગોરે પણ હેલા નિહાર માના સોલંકે વાળો કાન એ કાન માર ડુમા કડો રે યદી આઠ રે ગોવાને નવા કાવટા હોજી રે યદી સામે તે કાન ગોળા કેલવે હોજી રે યદી કાના મને ગડોલો જોડાય માના સોલંકે વાળો કાન એ કાન મારું ડુમા ગડો રે ગડો રે યદી તારો ગડોલો ગોરે નો ચડે હોજી રે યદી તુજે માર ઘર ઘરનાર મારા સોલંકે વાળો કાન એ કાન માર ડુમા કડો રે કડો રે યદી આઠ રે ગોવાને નવા કાવટા હોજી રે યદી પાણી જતા દરહવાર પાર મણાદાન સોલંકે વાળો કાન એ કાન મારું ડુમા કડો રે કડો રે આહા સામે કોઈ પાધારની પાણીયારી પાણી ભરી રહી છે તો સાલ માટે પૂછી જોઉં કયો નગર અને કોણ એના રાજવી એવી પાધારની પાણી હારી પૂછો મારી બેનડી રે એ આ કયા રે હે નગરને કોણ એના રાજવી રે યદી એવા પરદેશી પાંગીડા તમે મારા વીરલા રે એવા પરદેશી પાંગીડા તમે મારા વીર અહીંયા પિંગાલ ગાલ એ નગરીને બનિયાર રાજવે રે अरे आज सगोणा आ नगर में पंडित भूलो रे पड़ो ये जय जयडो पिंगल गगनी मुजान सगोणा आ नगर में पंडित भूलो रे पड़ो જેવા સગુણાના લેખ અરે ડેલિયા કોઈ છે બોલો ને કોનું કામ મહારાજને કહો કે પંડિતજી મુલાકાત કરવા માંગે છે અરે મહારાજા પંડિતજી મળવા માટે આવતા રહો. અરે પંડિતજી ક્યાંથી આવો છો અને શા માટે તમે પધાર્યા છો? અરે રાજાન કોકણ ગઢથી આવું છું અજમલ રાજાની દીકરી સગુણાનો શ્રીફળ લઈને રાજા આહા આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું, કારણ કે એની સાથે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે, 18 વર્ષથી બોલા છે, માટે આ તો કદાપી નહીં. અરે રાજાન દીકરી દીધે વેર વરે દીકરી લીધે વેર વરે
નકર આ વેર આગળ વધતા ને વધતા જ જાય રાજન. નહીં પંડિતજી, આ તો ક્યારેય નહીં બને. અરે રાજન, જો આ નાડીએ નહીં સ્વીકારો તો આ પુરાણી પંડિત નો અહીંયા જ મૃત્યુ થશે. આહા, તો તમને બ્રહ્મહત્યાનો પાપ લાગે. અરે પ્રધાનજી, કોઈ પ્રતાપને બોલો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોરે. આજે રાજ્ય દરબાર, આજે આપને દરબાર, આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવો જોરે. અજે કઈ કઈ નગરી ના હું તો રાજવીર, નગરી ના હું તો રાજવીર. અગિયા હોય અમારા નામ, અગિયા હોય અમારા નામ. અજે કઈ કઈ નગરી ના હું તો રાજવીર, નગરી ના હું તો રાજવીર. અજે કહેલે રે કટાડી અને જમા કર્યા રે, કટાડી અને જમા કર્યા રે. હાથમાંથી હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર. અજે કહેલે કટાડી અને જમા કર્યા રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવીએ. આવ્યા રાધે દરબારી, આવ્યા આપણે દરબારી. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવીએ. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલવાનું કારણ? પ્રણામ. અરે કોઈ પ્રતાપ, પોકરણગઢથી તારા લગ્ન શ્રીફળ માટે સ્વીકારવાનું. અરે વિધાજી ભડિયાર, અરે સ્વીકાર તો હું નહીં સ્વીકારું. અરે કોઈ પ્રતાપ, આ તો સ્વીકારવું પડશે. અરે વિધાજી ભડિયાર, અરે ને તો આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે અને 18 વર્ષથી આ બોલા છે. અરે કોઈ પ્રતાપ, જો આ શ્રીફળ નહીં સ્વીકાર તો પોકરણગઢના રાજા જ મને ધરશે કે મારાથી પટિયાર ડરી ગયો, માટે સ્વીકારી લો. તો ભલે, જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, મને કહો કે આજે જિલાવતા જ. એ લીલુડા નારિયર જીલો પ્રતાપ રાય પાણી છલા નારિયર જેલો રે. એ પંડિતજી લાવે તેમ જીલો પ્રતાપ રાય, પંડિતજી લાવે તેમ જીલો રે. એ પંડિત ના માન તમે રાખ્યા પ્રતાપ રાય, પંડિત ના માન તમે રાખ્યા રે. એ પાણી ચલા નારિયો રોજીલો રે કુંવર મારા, પાણી ચલા નારિયો રોજીલો રે.
થાતી વિધિ કરતા કંકોત્રા સ્થાપના. ये केसर चाटीने लखावे कंकोतारे ये लखावे गाय धोला गाडोड़ा गामे गणपति दादान नो तारवा ये गणपति તમે રે આવો ને મંડપ શોભશે એ કેસર ચાંદીને લગાવે કંકોત્રી કેસર ચાંદીને લગાવે ગણપતિ બાપાની સ્થાપના કરતા જાઓ. હે બેસો ગણે બાપુજી બેસો ગણે બાપુજી બેસો ગણે બાપુજી બેસો કલ્યાણે ઢગલે બેસો ગણે બાપુજી એ બેસો યાપ માટલો બેસો ગણે બાપુજી બેસો ગણે બાપુજી જો કલ્યાણે ઢગલે બેસો ગણે બાપુજી એ સમો યાપ માટલો બેસો ગણે બાપુજી એ બેસો ગણે બાપુજી બેસો ગણે બાપુજી માંડવા રોપતા જાઓ. ये मांडवाले काहे सोना संभारे पाके वरियो मांडवाले काहे पिता पटियार होया रे विरानो मांडव रोरियो हे मांडवाले काहे सोना संभारे पाके वरियो हे मांडवाले काहे भरी सभा होया रे विरानो मांडव रोरियो ધ્યાન કે દે આજે. સાઈ તમને સોમવારે અરે આજ રાજા ને પ્રધાન બને જાલિયા રે ચાલિયા રાજાને દરબાર ચાલિયા આપણે દરબાર રાજા હે પ્રધાન બને ચાલિયા રે
અરે પ્રધાનજી પંડિત ગયા ઘણો સમય થઈ ગયો માટે તેમની તપાસ કરો. અરે મહારાજા પંડિતજી આવતા જ જણાય. એ હું તો હાલી હાલી ઢાઈકો પકડ ગાડી આવે ને પગમાં લાગે કાંટા મોટી પકડ ગાડી આવે ને પકડ ગાડી આવે ને પકડ ગાડી આવે ને હું તો હાલી હાલી ઢાઈકો પકડ ગાડી આવે ને ખિસ્સામાં બીડી પકડ કોચા પકડ ગાડી આવે ને હાલી હાલી ઢાઈકો પકડ ગાડી આવે ને અરે પ્રધાન